મિત્રો, આજની સવાર हमारो सौभाग्य છે ઈશ્વરજીને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે આપ સૌ પર્યાવરણ પ્રેમીઓને આ દિવસે એક સાથે એક જ પ્લેટફોર્મ પર ભેગા કર્યા છે. યુ આર વેલકમ. આજના આ પ્રોગ્રામમાં કોઈ પ્રોટોકોલ નથી. એવરી પર્સન present here is a VVIP for Anand Ashram sent by Prabhuji himself. તો તમે ક્યાં બેઠા છો, તમને કેવી રીતે વેલકમ મળ્યો, પ્લીઝ અમારી ઘણી બધી ભૂલો થવાની છે, થઈ હશે, માફ કરજો, એ ક્ષમા હું પહેલાં માંગી લઉં છું આનંદ આશ્રમના બિહાફ પર. અત્યારે જે બી વાતચીત થઈ રહી છે, મેં બે આનંદ આશ્રમના ટ્રસ્ટીઓ રમણ ભારદ્વાજજી, હું અને આનંદ આશ્રમની ટીમ ના વતી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે. હવે આનંદ આશ્રમ વિશે હું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું. જે સેવાની ભાવનાથી આ કાર્ય સ્ટાર્ટ થયું છે, અમને પોતાના ઉપર ગર્વ છે કે પ્રભુજીએ એ સેવાનું બિયારણ હમારા હસ્તેથી કરાવ્યું. પ્રોજેક્ટ સમાજનો છે. આજની સ્થિતિમાં સિનિયર સિટીઝન્સ સમાજમાં નંબર વધતા જાય છે અને વૃદ્ધાશ્રમ તો ઘણા બધાય છે, પણ અમને ઈશ્વરજીને પ્રાર્થના હતી કે પ્રભુ, અમને એક ઓર્ડિનરી વૃદ્ધાશ્રમ નથી જોઈતું, તો એવું એક આશ્રમ આપ જેથી કરીને અમારા વૃદ્ધોને લાગે કે એમની છેલ્લી ઇનિંગ્સ ગોલ્ડન ઇનિંગ્સ બની જાય. અને એવો પ્રોજેક્ટ જ્યાર સુધી સમાજના બધાય વર્ગો સાથે ન જોડાય એ પ્રેક્ટિકલી પોસિબલ નથી થતું. હવે એ પ્રોજેક્ટની ડિઝાઇનિંગ કરાવવા માટે અમે ચૂઝ કર્યા દીપેન ગડા, જે તમે સૌ જાણો છો ઇઝ વન ઓફ ધ મોસ્ટ લીડિંગ આર્કિટેક્ટ. અને દીપેનભાઈને એ મેન્ડેટ હતો કે અમને સારામાં સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. તો એમણે સારામાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલું મોટું ને મસ્ત કરી દીધું કે અમને એક તકલીફ નડે છે બકાભાઈ. લોકો કહે કે તમે આશ્રમ બનાવી રહ્યા છો કે તમે રિસોર્ટ બનાવો છો. એ પ્રેક્ટિકલ વસ્તુ અમને અહીંયા નડવા માંડી. તો અમે શું કર્યું, અમારું જે ઓરિજિનલ બ્રોશર બકાભાઈ તમારી પાસે પહેલાં છે એ રિસોર્ટ જેવું હતું, અને અમે કન્વર્ટ કરીને એ જ વસ્તુને થોડું નાના પાયે એવું લઈ આવ્યા કે આશ્રમ જેવું દેખાય. હવે આજનો આ પ્રોગ્રામ ઇઝ ગ્રીનિંગ ધ કેમ્પસ, અને એમાં આજના જે સીડ બી જેમને આઈડિયા આપ્યો તેવા વસંતભાઈ પટેલ. વસંતભાઈ ક્યાં છો તમે? કે આપણે અહીંયા પ્રોગ્રામ વસંતભાઈ આ કેમ્પસમાં આવનાર, એમને જગ્યા બુક કરાવનાર પહેલા સેવક છે કે જેમને કીધું મારું બુક કરી રાખો. વસંતભાઈથી એ આઈડિયા ગયો ડૉક્ટર અંજલિ ઠાકુરને. ખડી હો જા બેટા. એમને કીધું કે અમે કરીશું, હું ચોખ્ખા વર્ડ્સ યુઝ કરીશ. મેં કીધું બેટા અમારી પાસે રિસોર્સિસ નથી, કેમ કે અમે ઓલરેડી ટાઈટ પોઝિશનમાં છે આ વસ્તુને. તો એણે ખબર છે શું કીધું, અમારી ગ્રીન લીફ ટ્રસ્ટીઓ ઊભા થઈ જશો પ્લીઝ. એમને કીધું કે તમે એ ખર્ચની ચિંતા કરશો નહીં, એ બધું મેનેજમેન્ટ અમે ઉઠાવી લઈશું. તો એમને ફક્ત ખર્ચો નહીં પણ આજનું મેનેજમેન્ટ એમને ઉઠાવ્યું. અમારો આ પ્રોજેક્ટ શરૂ થયો તો લેન્ડસ્કેપિંગની, હોર્ટિકલ્ચરની, બ્યુટિફિકેશનની વાત આવી. તો અમારા આનંદ આશ્રમના જ ઝબીનબેન સોરંગવાલા સદાબહાર, એમને સાથે ખભાથી ખભો મિલાવ્યો અને જવાબદારી લીધી. ઝબીનબેન મિયાવાકીના સ્પેશિયલિસ્ટ છે અને એમના ઘણા બધા પ્રોજેક્ટ્સ ગુજરાતમાં ચાલી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે દર્શનભાઈ, ભાવિકભાઈ, થેન્ક યુ સો વેરી મચ. હવે જોઈતા હતા પ્લાન્ટ્સ, વ્યવસ્થાઓ તો થઈ ગઈ, અને એમાં વિરાટભાઈ દિવ્ય ભાસ્કરે સ્પિરિટેડ રિસ્પોન્સ આપ્યો કે अपन मिल के करेंगे. અને આજનો આ કોલેબોરેટિવ મોડ્યુલ તમારી સામે છે. મનીષભાઈ પંડ્યા,
તમે 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 એઝ ચીફ એડિટર દિવ્ય ભાસ્કરના લીડમાં છો અને હું આજે તમારા માટે એક એક્સપ્રેશન કરવા માગું છું. દિવ્ય ભાસ્કર આનંદ આશ્રમની સેવાઓને બહુ સારું વેગ આપતું આવ્યું છે અને વર્ષો વર્ષથી તમારા કોઓપરેશન એન્ડ સપોર્ટથી અમે ઘણું બધું આગળ કરી શક્યા છે. હવે જે આજની મુદ્દાની વાત, અમારી એવી અંતરાત્માની ઈચ્છા છે કે તમે દિવ્ય ભાસ્કરના સેન્ટ્રલ મેનેજમેન્ટની વાત આ મેસેજ પહોંચાડો કે આ પ્રોજેક્ટને કોલેબરેટર્સની તલાશ છે. પ્રોજેક્ટ તમે સ્ટડી કરો, પ્યોરથી પ્યોરેસ્ટ છે. અહીં બકાભાઈ સાથે છે. મારી વિઝન છે સાહેબ, અહીંયા પાછળ માહી નદીનું ચોક્કસપણે જેવી રીતે સાબરમતીનું રિવરફ્રન્ટ આવ્યું ને, અહીંયા કોઈ દિવસે માહી રિવરફ્રન્ટ હશે જ. તમે હમણાં જ ગયા અઠવાડિયે એક ન્યૂઝ પ્રિન્ટ કર્યા કે માહીના આ બાજુ આગળ એક બેરાજ બનાવવામાં આવી રહ્યો છે. હવે એ બેરાજ બનશે તો શુદ્ધ પાણી, ખારું પાણી આવતું બંધ થઈ જવાનું, શુદ્ધ પાણી અહીંયા એકત્રિત થવાનું નદીનું. અને તમે જોજો સાહેબ, આ ગવર્મેન્ટની યોજના નથી બોલી રહ્યો, ગવર્મેન્ટ તો આપણી સરકાર આપણી સાથે બેઠી છે, એમની યોજના નથી બોલી રહ્યો, પણ મને ખબર છે જ્યારે બકાભાઈ જેવા આપણા લોકલાડીલા લીડર આનો પ્રપોઝલ આપશે, આવતા વર્ષોમાં આ રિવરફ્રન્ટ ચોક્કસ બની જશે. તમે અહીંથી બહાર નીકળો તે પહેલાં આની ઉપર ફર્સ્ટ ફ્લોર પર ઉપર જઈને એક આંટો ચોક્કસ મારજો. જે વિઝન તમને નદીનો દેખાય છે એનાથી આગળનો ફ્યુચરિસ્ટિક વિઝન ક્લિયર થઈ જશે. ગ્રીન લીફ ટ્રસ્ટ, થેન્ક યુ સો વેરી મચ. વિશાલભાઈ, ભાવેશભાઈ, रसिक विजय जानी साहब, आप खड़े होंगे साहब, आप तीनों चारों प्लीज. रसिक भाई, आप सभी के लिए थैंक यू सो वेरी मच. चेरी ऑन द केक बका भाई, અમારી બહુ વર્ષોથી ઈચ્છા હતી અને તપસ્યા કરી તમને લાવવા માટે. ના, પહેલી વખતે બકાભાઈ આવીને ગયા છે જ્યારે ફાઉન્ડેશન લેઇંગ સ્ટોન એમના હાથે. પણ હવે મારા હાથે બોલીને હું સાયલન્ટ થયો, કેમ કે મારે ખોટું બોલવું નહોતું. અને કેટલી પ્યોરિટી છે બકાભાઈમાં કે એમને બાકીનો ભાગ એ જાણતા કે હું શું કહેવા માગું છું આગળ એમને કમ્પ્લીટ કર્યો. તમે આજે પધાર્યા એ વસ્તુ પતી. અને પ્રભુ એ જે અમે રોડ રસ્તાની આ જે છેલ્લો 1.2 ના સાહેબ એક વસ્તુ કહું, ના આમાં એક કરેક્શન છે સાહેબ. અમે જે તમને બોલાવ્યો અને બોલાવીશું ને બોલાવતા આવીશું ઇઝ વિથ નો એક્સપેક્ટેશન. મનીષભાઈ, 2 શબ્દો તમારા આશીર્વાદના પ્લીઝ. આણંદના સાંસદ શ્રી બકાભાઈ, સ્વર્ગાશ્રમના કરતા હરતા અહીંયા ઉપસ્થિત જે સંસ્થાઓ છે, અને આજે રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, ને આપણે સૌ અહીંયા ભેગા થયા છે. એનો મતલબ એ છે કે આપણે સૌ પર્યાવરણ પ્રેમી છે અને એટલા માટે જ આપણે અહીંયા ભેગા થયા છે. દિવ્ય ભાસ્કર કોઈ પણ નવું કાર્ય હોય, કોઈ પણ સારું કાર્ય હોય તો દિવ્ય ભાસ્કર હંમેશા સાથે હોય છે. અને છાબરાજીની સાથે અમે સતત ઘણા વર્ષોથી જોડાયેલા છે. એ જે પણ કંઈ કાર્ય કરતા હોય છે તો ભાસ્કર એમાં ક્યાંક ને ક્યાંક સાથે હોય છે. અને લોકોને અમે એ બતાવીએ છીએ કે શું થઈ રહ્યું છે સમાજમાં. અમારો પ્રયત્ન રહેતો છે અને સતત રહેતો રહેશે કે કંઈક જે સારું થતું હશે એ સારું બતાવીશું. કારણ કે અખબારની ભૂમિકા એવું નથી કે ખાલી નેગેટિવ જ બતાવવાનું. સમાજમાં જે સારું થઈ રહ્યું છે એને પણ એટલી જ સારી રીતે દર્શાવવું જોઈએ. અને ભાસ્કર હંમેશા એ પોતાની ફરજ નિભાવતું આવ્યું છે. અને આજનો જે કાર્યક્રમ છે, આપણે સૌ મોડા તો પડ્યા જ છે, અમે લેટ છે અને તમે ઘણા વખતથી રાહ જોતા હતા એટલે વધારે સમય નથી લેતો. પણ આપણું જે કાર્ય છે એ સાથે મળીને કરશું. અને જે રીતે બેને જવાબદારી લીધી છે 3 વર્ષ કે સારો ઉછેર કરીશું. આપણે આશા રાખીએ કે 3 વર્ષ પછી આપણે ફરી ભેગા થઈએ,
ભાસ્કરે 2023ની અંદર મંજુસરની અંદર એક પ્લાન્ટેશન કરાવ્યું હતું, 2022માં સોરી, અને 4 વર્ષે એને ફળ આવ્યું. તો એ બેન મને ફોન કરી અને આવ્યા, એ કેરી લઈને આવ્યા હતા કે આ તમે જે પ્લાન્ટેશન કરાવ્યું હતું એને પહેલું ફળ આવ્યું છે અને હું તમને આપવા આવી છું. એટલે આપણે સૌ એ 3-4 વર્ષ પછી ફરી એકવાર ભેગા થઈએ અને એ પ્લાન્ટ કેટલા સરસ થઈ ગયા છે એ જોઈશું. તો આપ સૌને શુભેચ્છાઓ, આનંદ આશ્રમને શુભેચ્છાઓ, અને આપણે આ કાર્ય આગળ ધપાવીએ પછી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ મનીષભાઈ. A token of love and affection. Thank you. Thank you. Yeah. Thank you. અહીંયા ઉપસ્થિત બધા માનવભાવ અને બધા જે પણ પાર્ટિસિપન્ટ છે આજના ફંક્શનના, એ બધાને ગ્રીન લીફ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ મારો આભાર વ્યક્ત કરું છું કે તમે આ સન્ડેના દિવસે અહીંયા આવ્યા છો અને આટલો બધો તમે અમને ટાઈમ કાઢ્યો. ટુ સ્ટાર્ટ વિથ આઈ વુડ થેન્ક વસંતભાઈ કે જેમણે મને આનંદ આશ્રમ જોડે એક લિંક બેસાડ્યું. હું પોતે આનંદ આશ્રમના પ્લાનેટ પ્રોટેક્ટર્સની એક મેમ્બર હતી, પણ એવો મારો સૌભાગ્ય નહોતો મળ્યો કે હું સરને રૂબરૂ મળી શકું. અને આ વખતે મને મોકો મળ્યો કે હું સર જોડે મળી અને આ જે પ્લાન્ટેશન છે એ પ્રોગ્રામ ઉભરી આવ્યો. થેન્ક યુ સો મચ દિવ્ય ભાસ્કર કે તમે આ પ્લાન્ટેશનનો જે પણ પ્લાન્ટ્સ અમને અપાવ્યા, એ થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ ભકાભાઈ તમારા પ્રેઝન્સ માટે. થેન્ક યુ ઝબીન મેડમ ટુ બી ધ હોલ એન્ડ સોલ ઓફ ધ પ્લાન્ટેશન ડ્રાઈવ, starting with the landscape, from managing the labor and being my constant support. Thank you to all, both of my trustees for giving me a full swing કે તને જે કરવું હોય કર, જેવી રીતે કરવું હોય કર. થેન્ક યુ સો મચ. અહીંયા જે પણ જે અમારી વર્કિંગ ટીમ છે, વિશાલભાઈ છે, પછી અમારા લાલાભાઈ જેમણે આ બધા પ્લાન્ટેશનનું કામ કર્યું છે, એના માટે થેન્ક યુ સો મચ. એન્ડ તમે બધા આવ્યા એ બદલ મારા તરફથી આભાર. થેન્ક યુ. હવે આ છેડો છૂટે તે પહેલાં ઈશ્વરજીએ આગળનો છેડો આજ સવારે મોકલાવી દીધો અને એ છેડા જોડે આગળની જોડી બનાવી દીધી. ફિકી ફ્લો ઇઝ likely to, I'm not taking you for granted, and therefore likely to join hands with Anand Ashram for taking the seva step further. A word, a sentence or two from any of you? આજે અમને બધાને આમંત્રિત કરવા માટે બી થેન્ક યુ. વી રિયલી થેન્ક આનંદ આશ્રમ, the Green Leaf Foundation, and all of you to be here for this lovely cause. So ફિકી ફ્લો વડોદરા એક વિમેન એમ્પાવરમેન્ટનું એક ઓર્ગેનાઇઝેશન છે જ્યાં નારી સશક્તિકરણ માટે અમે કામ કરીએ છીએ. ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, હેલ્થથી માંડીને સંગાત કરીને એક પ્રોગ્રામ છે જ્યાં અમે ગવર્મેન્ટ સ્કીમ્સ લોકો સુધી પહોંચાડીએ છીએ, બેનિફિશરીઝ સુધી. અને એની સાથે સાથે સર્ક્યુલર ઇકોનોમી કરીને પણ છે, સ્ટેમ એડ્યુકેશન કરીએ છીએ, અમે ડિજિટલ એઆઈ અને ડિજિટલ લિટરસી કરીએ છીએ, ફાઇનાન્શિયલ લિટરસી કરીએ છીએ, લીગલ લિટરસી કરીએ છીએ, અવેરનેસ વિમેન માટે. એમાં એક સસ્ટેનેબિલિટીના પ્રોજેક્ટના નીચે અમે લાસ્ટ યર 7,000 ટી પ્લાન્ટેશન કર્યું હતું. અને આ વર્ષે ઘણું સૌભાગ્ય છે કે આનંદ આશ્રમ સાથે આ પ્રોજેક્ટમાં જોડાવા મળ્યું છે. અને વી વુડ વોન્ટ ટુ કન્ટિન્યુ ધીસ પ્રોજેક્ટ થ્રુ આઉટ ધ યર. થેન્ક યુ વેરી મચ ફોર ધ સપોર્ટ દેટ યુ ઓલ હેવ શોન. થેન્ક યુ. Thank you, Fiki Flo, for having accepted to take the cheda further. વૃક્ષ દેવતાભ્યો નમો નમઃ. આપે 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 છે વૃક્ષ સૌને આપે છે, છાયું આપે, ફળ આપે, ફૂલ આપે. તરુનો બહુ આભાર જગતમાં, તરુનો બહુ આભાર. કઠિયારાની રોજ સુથારની પૂજી, તરુનો બહુ આભાર જગતમાં, તરુનો બહુ આભાર. દેવી વૃક્ષાભ્ય નમો નમઃ.
हे ईश्वर जी, हर बार जब बातचीत होती है सेवा की, तो सबसे पहले तो आप ही आगे आते हैं। आप ही वो हमारा इंस्पिरेशन, शक्ति देने वाले सोर्स हैं प्रभु। प्रभु, हर बार हम आपको प्रार्थना करते हैं कि स्वर्गाश्रम को आगे बढ़ाएं, और लो कुछ ही दिन होते हैं और सेवा का मौका बन जाता है। और आज का सेवा का मौका तो अद्भुत है। इस बार जैसे ही मॉनसून शुरू हुआ, वसंत भाई हमारे मेंबर आए कि क्या हम इस बार एक बड़े पैमाने पर वृक्षारोपण कर सकते हैं, ट्री प्लांटेशन। उधर से आई डॉक्टर अंजलि ठाकुर कि हम सपोर्ट करेंगे। आगे बढ़ चढ़ के आए विराट भाई दिव्य भास्कर से, ट्रीज हम देंगे। आगे और बढ़ता है मामला, फिक्की फ्लो की सदस्याएं आई कि वहाँ चाय नाश्ते का सपोर्ट हम देंगे। और मैडम ज़बीन सोरंगवाला जी, मुझे याद आते हैं आपके शुरू के वो दिन जब आपने बोला था कि इस कैंपस का लैंडस्केपिंग तो मैं करूँगी। एक वो दिन और आज जब 3 साल निकल चुके हैं, हर उस मौके पर जहाँ प्लांटेशन की बात आती है तो आप फोर फ्रंट पर होते हैं। आज भी ये जब मियावाकी प्लांटेशन किया जा रहा है, आप और डॉक्टर अंजलि ने बढ़ चढ़कर उन चैलेंजेस में से जैसे रास्ते निकाले। लो देखो प्रभु, कहते कहते तो पूरा प्रोग्राम इतना सफल हो गया। अभी अभी वृक्षारोपण का आज का प्रोग्राम सफल हुआ है। 5000 वृक्ष लगाए जा रहे हैं, और जब ये वृक्ष आने वाले समय में फलेंगे, फूलेंगे, बड़े होंगे तो वाह क्या नज़ारा होगा। ग्रीन लीफ ट्रस्ट, आपका भी बहुत बहुत शुक्रिया। थैंक यू वेरी मच भगवान, थैंक यू सो मच। तेरा खूब खूब शुक्रिया।